હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે આપણી આ ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો સૌથી પહેલાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કારણ કે આ વાઘેલા સ્ટડી ચેનલ તમામ પ્રકારનું વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું સોલ્યુશન આપે છે, આઈએમપી આપે છે અને વિદ્યાર્થીઓને કોઈ પણ વાતે મૂંઝાવા દેતા નથી. તો આ વાઘેલા સ્ટડી ચેનલ ખાસ વિદ્યાર્થીઓના હિત માટે બનાવવામાં આવેલી છે. તો આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ 12 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રની મોસ્ટ આઈએમપી આપવાની છે કે જે આવતીકાલના પેપરમાં 100% આવશે જ. કેમકે વિદ્યાર્થીઓ તમને એમ થતું હોય કે આટલા બધા પેપરો, 6 પેપરો છે ગાલા અસાઇનમેન્ટના, તો આટલા બધા કેમ પાકા કરવા, કઈ રીતે તૈયારી કરવી. તો ખાસ મેં ખૂબ જ વિચારીને, ખૂબ જ તે એનાલિસિસ કરીને અને એક આઈએમપી બનાવેલી છે. તો તમે અસાઇનમેન્ટ ખોલી રાખો અને તેમાં ટીક કરતા જાઓ. જેમાં મેં રાઉન્ડ કરેલા છે એ સવાલો આવતીકાલના પેપરમાં ખાસ હશે. અને સેક્શન એના તો જવાબમાં હોય જ છે ટીક કરેલા, પણ બી, સી, ડી, ઈ તેના જવાબ માટે અત્યારે ટીક કરી નાખો. અને પછી આપણી વાઘેલા સ્ટડી ચેનલમાં તે જજો. 1 મહિના પહેલાં આનું સોલ્યુશન મુકાયેલું જ છે. તમામ પેપરોના સોલ્યુશનો ખૂબ જ સારી રીતે મુકાયેલા છે. એમાંથી તમે એના જવાબો સોલ્વ કરજો. તો ખાસ ટીક કરો અને જવાબો માટે ચેનલમાં તે જજો. બધાના જવાબો અપાયેલા છે, 6 પેપરોના સોલ્વ કરેલા જવાબો અપાયેલા છે. તો પ્રશ્નપત્ર પહેલું, તેમાં વિભાગ એ, તેમાં મોસ્ટ આઈએમપી આપણે એમસીક્યુની વાત કરીએ કે જે ખાસ અગત્યના છે, આવતીકાલે આવશે જ તે એવી મને ખાસ શક્યતા લાગે છે કે 100% આવવા જ જોઈએ. તો એવા સવાલોની વાત કરીએ તો સૌથી પહેલાં વિભાગ એ પેપર પહેલું, વિભાગ એ એમસીક્યુ, તેમાં બીજો એમસીક્યુ, ચોથો એમસીક્યુ, ખાસ અગત્યના લાગે છે આ બધા. પછી 9મો એમસીક્યુ, 12મો એમસીક્યુ, ત્યારબાદ 14મો, 17મો એમસીક્યુ. આ રીતે ટીક કરતા જજો. ચક્ર જેમાં કરેલા છે, રાઉન્ડ કરેલા છે, એ ખાસ અગત્યના છે સવાલો. વિભાગ બી, વિભાગ બીની વાત કરીએ તો તેના સવાલો અગત્યના જોઈએ તો 21મો સવાલ, 25મો, 27મો સવાલ. આ 3 સવાલ ખૂબ અગત્યના છે વિભાગ બીના પહેલા પેપર માટે. ત્યારબાદ વિભાગ સી, વિભાગ સીના સવાલો અગત્યના જોઈએ તો 32મો સવાલ, 35મો સવાલ, પછી 40, 42 અને 45મો સવાલ. આટલા સવાલો અગત્યના છે. મોસ્ટ આઈએમપી આવતીકાલના પેપર માટેની વાત છે. વિભાગ ડી, વિભાગ ડીના અગત્યના સવાલો જોઈએ આવતીકાલ માટે તો 48મો, 50મો સવાલ, 55મો સવાલ. વિભાગ ઈ, વિભાગ ઈના અગત્યના સવાલો જોઈએ તો 57મો સવાલ, 59મો સવાલ, 62મો સવાલ. આટલા ખૂબ અગત્યના છે. અને ખાસ આ દરેકના જવાબો આપણી, તમારી પોતાની આ વાઘેલા સ્ટડી ચેનલમાં જ છે. 1 મહિના પહેલાં અપાયેલું છે સોલ્યુશન. તમે ચેનલમાં અંદર જશો તો અર્થશાસ્ત્ર ધોરણ 12 દરેક પેપરોનું સોલ્યુશન અપાયેલું છે. તેમાંથી તમે તેના જવાબો પાકા કરજો. તો આ પેપર પહેલાંના સોલ્યુશન. હવે પ્રશ્નપત્ર 2ની મોસ્ટ આઈએમપી લઈએ. આવતીકાલના પેપર માટે મોસ્ટ આઈએમપી કે આવશે જ તેની શક્યતા વધારે છે. તો બીજો એમસીક્યુ, 5મો એમસીક્યુ, 8મો એમસીક્યુ, 13મો એમસીક્યુ. આ આવવાની શક્યતા ખૂબ વધારે છે. ઉપરાંત 17મો એમસીક્યુ, 20મો એમસીક્યુ. વિભાગ બીની વાત કરીએ અગત્યના સવાલોની તો 21મો સવાલ, 23મો સવાલ, 27મો, 28મો. આટલા સવાલની શક્યતા ખૂબ વધારે છે. વિભાગ સીની વાત કરીએ તો 31મો, 33મો,
36મો અને 39મો સવાલ અગત્યનો છે અને 43મો સવાલ આટલા અગત્યના છે. વિભાગ ડીની વાત કરીએ તો 47, 49, 51 અને 56 આટલા સવાલો અગત્યના છે. વિભાગ ઈ તેની વાત કરીએ મોટા સવાલોની વાત તો 58મો, 62મો અને 63મો સવાલ આ ખૂબ અગત્યના છે. જવાબ માટે વાઘેલા સ્ટડી ચેનલમાં તે 1 મહિના પહેલાંનું સોલ્યુશન અપાયેલું છે. તો ચેનલમાં તમે જાઓ અંદર અને તેમાંથી તમે દરેકના જવાબો પાકા કરવા લાગજો. હવે પ્રશ્નપત્ર 3 વિભાગ એ MCQની વાત કરીએ તો 3જો, 4થો, 7મો, 9મો અને 13મો આટલા MCQ ખૂબ અગત્યના હોય એવું લાગે છે કે જેની શક્યતા આવતીકાલના પેપર માટે છે. ત્યારબાદ 19મો MCQ. વિભાગ બીની વાત કરીએ અગત્યના સવાલો તો 22, 24, 27 અને 30. વિભાગ સી તેના સવાલો અગત્યના જોઈએ 31મો, 35, 37, 39મો સવાલ ખૂબ અગત્યના લાગે છે, આવશે જ તે. અને 43મો સવાલ. વિભાગ ડી તેમાં અગત્યના સવાલો જોઈએ તો 48મો, 51મો, 52મો અને 55મો આટલા સવાલ અગત્યના છે. વિભાગ ઈની વાત કરીએ તો 59મો અને 61મો સવાલ ખૂબ અગત્યના છે. હવે પ્રશ્નપત્ર 4 વિભાગ એ MCQનો વિભાગ તો તેના અગત્યના MCQ જોઈએ તો 1, 3, 6, 9મો MCQ, 13મો MCQ તેમજ 16 અને 20મો MCQ ખૂબ અગત્યનો આવતીકાલ માટે આવે એવો લાગે છે. વિભાગ બીની વાત કરીએ તો સવાલ 22, 23, 26 અને 28 આટલા સવાલો આવતીકાલ માટે ખૂબ અગત્યના લાગે છે. વિભાગ સી 31મો, 33મો, 37મો અને 40મો સવાલ ખૂબ અગત્યનો લાગે છે, આવશે એવી શક્યતા વધારે છે. અને 45મો સવાલ. વિભાગ ડી 47, 49 અને 53 આ 3 સવાલ વિભાગ ડીના અગત્યના લાગે છે કે જે આવતીકાલ આવી શકે તેની શક્યતા ખૂબ જ છે. વિભાગ ઈ તેમાં 57મો, 59 અને 63મો રેખા આકૃતિ રજૂ કરવી આ સવાલ આવવાની શક્યતા વધારે લાગે છે. પ્રશ્નપત્ર 5 વિભાગ એ તો તેમાં અગત્યના MCQની વાત કરીએ તો 2જો MCQ, 3જો, 7મો, 9મો, 11મો, 15મો MCQ ખૂબ અગત્યના દેખાય છે તેમજ 19મો MCQ આટલા MCQ વધારે શક્યતા લાગે છે આવવાની. વિભાગ બી તેમાં સવાલોની વાત કરીએ તો 22મો, 23મો, 27મો અને 28મો ખૂબ અગત્યના છે. વિભાગ સી તેમાં સવાલ 32, 35, 39 ખૂબ અગત્યના છે તેમજ 41 અને 45 સવાલ. વિભાગ ડી તેના અગત્યના પ્રશ્નો 49મો, 52મો, 54મો આ દરેકના જવાબો આપણી તમારી પોતાની વાઘેલા સ્ટડી ચેનલમાં તે 1 મહિના પહેલાં તમામ પેપરોના જવાબો અપાયેલા છે. તેમાંથી તમે BCDEના તમામ જવાબો મેળવી શકશો. વિભાગ ઈ 57મો સવાલ, 60મો અને 62મો આટલા સવાલ અગત્યના છે. પ્રશ્નપત્ર 5 હવે પ્રશ્નપત્ર 6 છઠ્ઠું અને છેલ્લું પેપર તેમાં કેટલું અગત્યનું લાગે છે તે તો 1લો સવાલ, 4થો સવાલ,
7મો, 10મો, 13મો અને 19મો સવાલ આટલા વધારે અગત્યના દેખાય છે. વિભાગ બીની વાત કરીએ તો 21મો, 22મો, 24મો અને 27મો સવાલ અગત્યનો છે. તથા વિભાગ સી 31, 35, 37મો સવાલ આ દરેકના જવાબો તમે ક્યાંય ગોતવા જતા નહીં. આપણી જ ચેનલમાં 1 મહિના પહેલાં મુકાયેલા છે આ તમામના સોલ્યુશનો. બધા જ પેપરોના 6 ગાલાના ઇકોનોમિક્સના પેપરોના સોલ્યુશનો મુકાયેલા છે. તો તેમાંથી તમે તૈયારી કરજો, ડાયરેક્ટ વાંચજો. લખવાની પણ ચિંતા કે સમય બગાડતા નહીં. મોબાઈલમાંથી સીધું વચાઈ જશે કેમકે એટલા સ્પષ્ટ રીતે મુકાયેલા છે જવાબો. 41મો સવાલ અને 43મો સવાલ વિભાગ સીમાં. વિભાગ ડી તેમાં 49, 52, 54 આટલા અગત્યના છે. વિભાગીની વાત કરીએ તો ખૂબ આઈએમપી લાગે એવા સવાલો છે 57મો, 60મો, 62મો. તો આ રીતે 6 પેપરો જે છે તેમાં તમે બધી તૈયારી ન કરી શકતા હોય અને મોટાભાગના વિદ્યાર્થી ન જ કરી શકે તેમની માટે ખાસ આ આઈએમપી સેશન આપણે લાવ્યા છીએ કે આટલા આઈએમપી પ્રશ્નો કરો તો પણ તમે 90 અપ આરામથી લાવી શકશો. ખાસ મને જેટલા અગત્યના લાગ્યા ખૂબ જ એનાલિસિસ મેં કરી જોયું અને જે કાંઈ પાઠમાં જે કાંઈ મને અગત્યનું લાગ્યું તે મેં અહીંયા તમને બતાવ્યું છે. આટલી તૈયારી કરજો. 100% આ સવાલોમાંથી આવતીકાલના પેપરમાં હશે જ તે. તો આટલા સવાલોને તૈયાર કરીને જશો તો પણ તમારા 90 અપ માર્ક આવશે ને આવશે. 100% તેની ખાતરી છે, ગેરંટી છે કે તમે સારું કરી શકશો. તો આટલું ખાસ કરવાનું છે. થેન્ક યુ વેરી મચ.